શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ કાનૂની રીતે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વાલી પોતાના બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા માટે શાળાએ ન મોકલે તો તે વાલી સામે કાનૂની પગલાં લઈ શકાય છે અને દંડ કરવાની સત્તા મેજિસ્ટ્રેટને મળે છે? જવાબ: આ અધિનિયમની કલમ 35 હેઠળ બિનહાજરી બદલ વાલી સામે શિક્ષાત્મક વહીવટી જોગવાઈઓ દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ બોર્ડને પોતાની સત્તાઓ અને ફરજોના યોગ્ય સંચાલન માટે વિવિધ સમિતિઓ જેમ કે પરીક્ષા સમિતિ, નાણાં સમિતિ, અભ્યાસ સમિતિ ની રચના કરવાની કાનૂની સત્તા મળેલી છે? જવાબ: આ અધિનિયમની કલમ 18 હેઠળ બોર્ડની વિવિધ કાનૂની સમિતિઓની રચના અને તેના માળખાની જોગવાઈ કરવામાં આવેલી છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ની ભલામણો અનુસાર દેશભરના શિક્ષકોના કૌશલ્ય વર્ધન માટે કઈ નવી રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે, જે શિક્ષકો માટે વ્યવસાયિક ધોરણો પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ્સ નક્કી કરશે? જવાબ: આ સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થાને NPST નેશનલ પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ્સ ફોર ટીચર્સ તરીકે ઓળખવામાં આવે છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી શાળાઓના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની તાર્કિક ક્ષમતા વધારવા માટે IIT ગાંધીનગર IIT ગાંધીનગર ના સહયોગથી કયો નવો ઓનલાઈન તાલીમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? જવાબ: આ અત્યાધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટને વિજ્ઞાન જ્યોતિ અને સ્ટેમ તાલીમ સેલ સ્ટેમ ટીચર ટ્રેનિંગ ઇનિશિયેટિવ તરીકે કાર્યરત કરવામાં આવ્યો છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ કાનૂની રીતે એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખાનગી શાળાઓએ પોતાના વર્ગની કુલ સંખ્યાના લઘુત્તમ 25% બેઠકો નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખવી પડશે અને તેમને મફત શિક્ષણ આપવું પડશે? જવાબ: કલમ 12(1)(c) હેઠળ નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ આપવાની મજબૂત કાનૂની જોગવાઈ છે। 6 પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં ગુપ્ત વંશના કયા મહાન શાસકને તેમના સિક્કાઓ પર વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે, જેમના સમયને કલા, સાહિત્ય અને વિજ્ઞાનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે અને જેઓ કવિરાજ તરીકે પણ પ્રખ્યાત હતા? જવાબ: ગુપ્ત સામ્રાજ્યના પરમ પ્રતાપી શાસક સમ્રાટ સમુદ્રગુપ્ત એમ્પરર સમુદ્રગુપ્તા ને આ બહુમાન મળેલું છે। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિતી જે તે જન માહિતી અધિકારી PO પાસે ઉપલબ્ધ ન હોય પરંતુ અન્ય સરકારી વિભાગ સાથે સંબંધિત હોય તો 5 દિવસની અંદર તે અરજી જે તે વિભાગને સત્તાવાર ટ્રાન્સફર ઓફ એપ્લિકેશન કરવી ફરજિયાત છે? જવાબ: આ અધિનિયમની કલમ 6(3) હેઠળ અરજી અન્ય સક્ષમ વિભાગને મોકલવાની સ્પષ્ટ વહીવટી જોગવાઈ છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા, હોસ્ટેલ કે શૈક્ષણિક સંસ્થાના કર્મચારીને બાળકના યૌન શોષણની જાણ થાય અને તે સક્ષમ સત્તાવાળાઓને તેની રિપોર્ટ ન કરે તો કઈ કલમ હેઠળ તેને કાનૂની સજા થઈ શકે છે? જવાબ: કલમ 21 હેઠળ ગુનાની માહિતી છુપાવવા બદલ અથવા વહીવટી બેદરકારી બદલ સજાની કડક જોગવાઈ કરવામાં આવી છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે દેશના કોઈપણ શૈક્ષણિક રીતે નબળા નાગરિકોના જૂથો અથવા લઘુમતીઓને તેમની પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો સંપૂર્ણ મૂળભૂત અધિકાર રહેશે? જવાબ: બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 29(1) આર્ટિકલ 29 હેઠળ આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક રક્ષણ આપવામાં આવ્યું છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની વૈજ્ઞાનિક પ્રક્રિયા દરમિયાન સંશોધક શિક્ષક દ્વારા આખા સંશોધન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિઓ, સાધનો અને પ્રયોગોની ક્રમિક નોંધ જે ડાયરી કે પુસ્તિકામાં રાખવામાં આવે છે, તેને સંશોધનની પરિભાષામાં શું કહે છે? જવાબ: તેને શૈક્ષણિક પ્રક્રિયામાં સંશોધનની લોગબુક અથવા દૈનિક નોંધપોથી રિસર્ચ લોગબુક તરીકે ઓળખવામાં આવે છે। 2
પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002 ના કયા નિયમ હેઠળ જો કોઈ સરકારી કર્મચારી પોતાની સ્વેચ્છાએ લઘુત્તમ 20 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ વયનિવૃત્તિ પહેલા નિવૃત્તિ મેળવવા ઈચ્છે તો તેને મળવાપાત્ર સ્વૈચ્છિક નિવૃત્તિ પેન્શન વોલન્ટરી રિટાયરમેન્ટ પેન્શન ની જોગવાઈ છે? જવાબ આ કાયદાના નિયમ 48 હેઠળ કર્મચારીને તેની સ્વૈચ્છિક નિવૃત્તિની નોટિસ બાદ આ વહીવટી પેન્શન મંજૂર કરાય છે. 12 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગવ્યવહાર અને અધ્યયન પ્રક્રિયા દરમિયાન બાળક આસપાસના લોકોના વ્યવહારનું અવલોકન કરીને શીખે છે તે દર્શાવતો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત સોશિયલ લર્નિંગ થિયરી કયા પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક દ્વારા બોબો ડોલ પર પ્રયોગ કરીને આપવામાં આવ્યો હતો? જવાબ આ પાયાનો સિદ્ધાંત આલ્બર્ટ બાન્ડુરા દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. 13 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ માન્ય પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કે સંચાલક મંડળ શાળાની ગ્રાન્ટનો દુરુપયોગ કરે તો તે શાળાની માન્યતા અને ગ્રાન્ટ મોકૂફ રાખવાની આખરી વહીવટી સત્તા કોની નક્કી કરાઈ છે? જવાબ આ વહીવટી સત્તા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ની રહેલી છે. 14 પ્રશ્ન વૈશ્વિક સ્તરે સંસ્કૃતિ સ્થાપત્ય અને વિજ્ઞાનના વિકાસ માટે કામ કરતી સંસ્થા યુનેસ્કો દ્વારા વર્ષ 2003માં અપનાવવામાં આવેલી કઈ વૈશ્વિક સંધિ હેઠળ અમૂર્ત સાંસ્કૃતિક વારસા અનટેન્જેબલ કલ્ચરલ હેરિટેજ ની જાળવણી અને યાદી જાહેર કરવામાં આવે છે? જવાબ આ વૈશ્વિક વ્યવસ્થાને કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે ઓળખવામાં આવે છે. 15 પ્રશ્ન ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે જે વિશ્વનું સૌથી પ્રાચીન માનવસર્જિત ગોદી ડોકયાર્ડ ધરાવે છે અને સાબરમતી તથા ભોગાવો નદીની વચ્ચે સ્થિત હોવાથી યુનેસ્કોની સંભવિત યાદીમાં સ્થાન પામ્યું છે? જવાબ આ જગપ્રસિદ્ધ પુરાતત્વીય બંદર લોથલ તરીકે ઓળખાય છે જે ધોળકા તાલુકામાં આવેલું છે. 16 પ્રશ્ન આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી શાળાઓના વહીવટ શિક્ષકોની બદલી ઉચ્ચતર પગાર ધોરણ અને વિદ્યાર્થીઓના ડેટાબેઝને ઓનલાઈન એકીકૃત કરવા માટે કયું મોટું રાષ્ટ્રીય પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે? જવાબ આ રાષ્ટ્રીય ડિજિટલ પોર્ટલને UDISE યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. 17 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ પર પ્રભાવ પાડતા મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત સાયકોએનાલિટિક થિયરી જેમાં ઈડ અહમ અને પરાહમ ઈગો સુપર ઈગો ના ખ્યાલો દર્શાવવામાં આવ્યા છે તે કયા પ્રખ્યાત ઓસ્ટ્રિયન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ આ પ્રભાવશાળી સિદ્ધાંત સિગમન્ડ ફ્રોઇડ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. 18 પ્રશ્ન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ જગાડવા માટે શાળા કક્ષાએ કઈ વિશિષ્ટ લેબ સ્થાપવાની વહીવટી જોગવાઈ છે? જવાબ આ આધુનિક પ્રયોગશાળા વ્યવસ્થાને અટલ ટિંકરિંગ લેબ અટલ ટિંકરિંગ લેબ તરીકે ઓળખવામાં આવે છે. 19 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમિયાન રવિવાર કે જાહેર રજાઓના આગલા દિવસે અથવા પછીના દિવસે રજા જોડે તો તેને વહીવટી પરિભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આ વહીવટી પ્રક્રિયાને અનુક્રમે પ્રિફિક્સ પૂર્વે જોડાણ અને સફિક્સ પાછળ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. 20 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009 ની જોગવાઈ અનુસાર જો કોઈ શાળા કાયદાની કલમ 18 હેઠળ સક્ષમ સત્તાધિકારી પાસેથી માન્યતાનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓફ રેકગ્નિશન મેળવ્યા વિના શાળા શરૂ કરે કે ચલાવે તો કાયદા મુજબ તેને કેટલા રૂપિયા સુધીનો વહીવટી દંડ થઈ શકે છે? જવાબ કાયદાની જોગવાઈ અનુસાર આવી બિનઅધિકૃત શાળા ચલાવવા બદલ ₹1,000,000 1 લાખ રૂપિયા સુધીનો મોટો કાનૂની દંડ થઈ શકે છે. 3
પ્રશ્ન વર્તમાન પ્રવાહ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની પ્રયોગાત્મક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્જનાત્મક લેખન અને વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રવર્તમાન વર્ષ 2026માં કયો નવો રાષ્ટ્રીય પ્રોજેક્ટ ડિજિટલ પુસ્તકાલયના સમન્વયથી શરૂ કરાયો છે? જવાબ આ આધુનિક વાંચન પદ્ધતિને રાષ્ટ્રીય ડિજિટલ બાલ પુસ્તકાલય મિશન નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ફોર ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે. 22 પ્રશ્ન એનઈપી 2020ની ભલામણ અનુસાર દેશના તમામ ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓ માટે વર્ષ દરમિયાન વિવિધ બોર્ડ પરીક્ષાઓના તણાવને ઘટાડવા માટે કઈ નવી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા અસેસમેન્ટ બોડીની સ્થાપના કરવામાં આવી છે, જે માર્ગદર્શિકા જાહેર કરે છે? જવાબ આ સત્તાવાર રાષ્ટ્રીય સંસ્થાને પરખ પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 23 પ્રશ્ન ભારતની ભૂગોળ ભારતના પશ્ચિમ કિનારે આવેલી કઈ પર્વતમાળા વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકીની એક છે, જે ગુજરાતની સરહદ આરાસુર થી શરૂ થઈને રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હી સુધી વિસ્તરેલી છે અને જેનું સર્વોચ્ચ શિખર ગુરુશિખર છે? જવાબ આ જગપ્રસિદ્ધ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા અરાવલ્લી રેન્જ તરીકે ઓળખાય છે. 24 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે દેશના કોઈપણ નાગરિકને સરકારી કે અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતી વખતે ભાષા અથવા લિપિના આધારે ભેદભાવનો સામનો કરવો પડશે નહીં અને તેની સંસ્કૃતિનું રક્ષણ કરાશે? જવાબ બંધારણના સાંસ્કૃતિક અધિકારો હેઠળના અનુચ્છેદ 29 2 આર્ટિકલ 29માં આ સામાજિક શૈક્ષણિક સમાનતા દર્શાવેલી છે. 25 પ્રશ્ન શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ખરીદવામાં આવતી તમામ ભૌતિક સામગ્રી જેમ કે બેન્ચીસ, કમ્પ્યુટર, ગ્રીન બોર્ડ ની કાયમી નોંધ રાખવા અને તેના ઘસારાની ગણતરી કરવા માટે મુખ્ય શિક્ષક દ્વારા કયું મહત્વનું વહીવટી રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ તેને શૈક્ષણિક વહીવટમાં ડેડસ્ટોક રજિસ્ટર ડેડસ્ટોક રજિસ્ટર કાયમી સાધન સામગ્રી